છો બધા? જય માતાજી. સ્વાગત છે ભાઈ તમારો આજના અમારા સરસ મજાના નવા ફ્રેશ બ્લોગમાં. તો ફેમિલી આપણે રેડી થઈ ગયા છીએ સ્કૂલે જવા માટે અને વાગ્યા છે અત્યારે સવારના 6:30. બહારનો તમને વ્યૂ બતાવું અત્યારે. જો આપણે હજુ સુધી અહીંયા અંધારું જ છે. સુરત દાદા ઉગ્યા નથી. આમ તો શિયાળામાં સવારે બી એવું હોય અને સાંજે બી વહેલા અંધારું થઈ જાય. આપણા જો ભાઈ પ્લાન્ટ છોડવા એવા મસ્ત સવારમાં લાગે છે ને કે વાત ન પૂછો. અહીંયા મમ્મીએ મેથી સૂકવી છે કાલે. આપણી મની વેલ સરસ થઈ ગઈ છે. વાંદરા સારી રહેવા દે ને તો સારું. આપણે ખાલી વીંટાળી જ દીધી છે. અહીંયા સમીપત્ર આ ફૂલ ગઈકાલે આવ્યું હતું, મેં બપોરે જોયું, પણ હવે બપોરે તો આપણે એને કંઈ લેવાય નહીં, કારણ કે બપોરે તો ચડાવવાનું હોય નહીં. તો અત્યારે આપણે ફૂલ લઈશું અને ભોળાનાથને ચડાવશું. જો મારી બેટો ગયો. જો આપણી માટે રોટલી તૈયાર થાય છે. એ નહીં પ્લાસ્ટિક નો લે ભાઈ, પ્લાસ્ટિક નો લે તું, પ્લાસ્ટિક નો બસ એ લેવાનું. બસ આને લેવાનું. બંગર દો બાપા આંગળી આવી જાય. ગયો જો ભૂ લાય આપું. લક્ષુભાઈ ક્યાં ગયો? આમ જો લક્ષુ હંતાઈ જાય. એટલે આ બહુ જાજુ ભરાઈ ગયું ફેમિલી. લે પકડ જા. ઓછી ડગરી તારી ફૂલી. બોલ તો બાબા. તારું બોલો તો બેટું બાબા. બિચારા પાણી પીતે બોલે. પાણી પીવા દે પેલા. એ ખોટો છે, કઈ પાણી નહીં પીવું, એને તરસે નહીં લાગે. લાવ બસ બાબા બોલો. બાબા હા લઈ લે. જોતો નથી, ખતમ થઈ ગયું. બોલ તો પેલા બાબા બોલો. મારો બેટો જબરો. બાબા બોલ તો. નથી દેવું લે. જોતો બાબા બોલ તો. જોતો નહીં આપું. મારી બેટો જબરો. જાતે કરવા જાય. બાબા બોલાવી કીધું ને, હવે નહીં બોલે. આપણે નહીં ધ્યાન હોય ને ત્યારે બોલશે બાબા. હજુ છે ને મહેમાન આવ્યા હતા એટલે મમ્મીને કામ રહી ગયું બાકી. કામ મમ્મી આપણે ઘરે આવી ગયા સ્કૂલ પતાવીને, પણ મમ્મીને હજુ કામ પત્યું નથી. અને અહીંયા જો હવે આપણે તે વાગ્યો છે 1 અને અત્યારે હવે છે ને કપડાં વાળવા ભાઈ લઈ લેવાના છે, કારણ કે બપોરે સૂઈને જાગીએ અને એ પછી હવે જે આ બધું કામ હોય કે ભાઈ વાસણ ચડાવવા, કપડાં વાળવા, મમ્મી એમ કે તમે છે ને બધું પતાવીને સૂઈ જાવ ને એટલે પછી એમને શાંતિ એમ. અને ઘરે કોઈક આવ્યું ગયું હોય ને તો પાછું આ બધું તો પડ્યું જ હોય અને સાંજે પાછા બીજા કંઈક કામમાં લાગી જઈએ એટલે આનું વધારે મોડું થઈ જાય. એટલે આપણે સૂતા પહેલાં છે ને આ કામ પહેલાં પતાવી દેવાનું છે, એવો મમ્મીનો ઓર્ડર છે ભાઈ. હાલો ત્યારે ફટાફટ આપણે છે ને હવે જે બી કંઈ કામ છે એ પતાવી લઈએ. હજુ તો મેં જમી લીધું, પણ અમારા લક્ષુભાઈ છે ને અત્યાર સુધી હજુ જમે જ છે, કારણ કે એ ભાઈને આમ તો ટીવી જોતા જમે ને તો સારું. આપણા જમાનામાં એવું હતું, અત્યારે છોકરા મોબાઈલ લઈને જમે, એટલે મોબાઈલ જોતા જમે છે એટલે વાર તો એને લાગશે. ત્યાં સુધી આપણે આ પતાવી લઈએ અને પછી બપોરે એને સુવાડવાનું પહેલાં છે, પછી આપણે સુવાનું છે, કારણ કે એ ભાઈ જો વહેલા સૂશે નહીં ને તો પછી પાછો ટાઈમે ટ્યુશનના ટાઈમે 4 વાગે એ જાગશે નહીં. 4 વાગે જવાનું એટલે 3:30 જગાડતા હોય ને ત્યારે માંડ એ ભાઈ 3:45 ને 5, 10, 4 વાગવા આવી જાય, ત્યાં સુધી જાગ્યો ના હોય. એટલે આજે ફટાફટ પહેલાં આપણે આ કામ પતાવી લઈએ ને પછી એ ભાઈને સુવડાવી દઈએ. જો લાઇટ આવી, અમારી લાઇટ ગઈ એટલા માટે તો હું બહાર આવી બ્લોગ સ્ટાર્ટ કરવા માટે, પણ ફાઇનલી લાઇટ આવી ગઈ. કંઈક 5 મિનિટ જેવું જ માંડ રોકાણી છે. મમ્મી ભાઈ અહીંયા ફોન કરે છે પપ્પાને, કારણ કે આજે પપ્પા ગયા છે લગ્નમાં. બોલો, એમને મોતિયાનું ઓપરેશન કરાવીને પછી બહાર જ નથી ક્યાંય ગયા. અને આજે મેરેજમાં આમ તો ઘણા બધા મેરેજ જવા દીધા આપણે, મારે કાંઈ રજા હોય નહીં એટલે અમે કાંઈ જઈએ નહીં. મમ્મીને કોણ લઈને જાય આપણા સિવાય, એટલે કંઈ મેરેજ જતા નથી. અને પપ્પા ફાઇનલી આજે આટલા લગભગ 2 મહિના જેવું થવા આવ્યું હશે ત્યારે બહાર નીકળ્યા છે ને મમ્મી? કેટલો ટાઈમ થયો હશે પપ્પાને બહાર નીકળે? 2 મહિના પક્કા. દિવાળીના વેકેશન પડ્યું ને ત્યારથી પપ્પા બહાર નહીં નીકળે ને મમ્મી? એટલે અત્યારે જો ફોન જ આવે છે પાછા. મમ્મી કે તમે 4:30 થવા આવ્યા, હજુ સુધી ઘરે નથી આવ્યા એમ. હવે ઘરે આવો
કારણ કે પપ્પાને છે ને હજુ પણ 15 દિવસ થોડું ધ્યાન રાખવાનું છે, આંખોમાં પવન ને એવું બધું જાય નહીં એટલા માટે. કારણ કે ભાઈ આંખની વાત હોય એટલે આપણે રાખવું તો પડે જ, કે જેમ તેમ તો છે નહીં, બીજા કોઈ પાર્ટનું હોય શરીરનું તો વાંધો નહીં, ચાલ્યા કરે. એટલે પપ્પા ગયા છે, પપ્પા આવે ને એની અમે લોકો રાહ જોઈએ છીએ, જોઈએ હવે ક્યારે આવે છે. મેરેજમાં આમ તો છે ને દર વર્ષે એવું જ હોય, જવામાં છે ને અમે પપ્પાને જ વહેલા ધકેલી દઈએ કે પપ્પા તમે જજો, અમે નહીં જઈએ, તમે જજો. બાકી અંગત હોય ત્યારે તો બધાને જવું જ પડે. એટલે આ વખતે પાછું છે ને ક્યાંય જવા મળ્યું નહીં પપ્પાને. દિવાળી વાતના તો દિવાળીના વેકેશન પડ્યું એ ત્યારના તો પપ્પા ઘરમાં જ છે. એટલે આજે પપ્પા ફર્સ્ટ 2 મહિના જેવું થવા આવશે ત્યારે બહાર નીકળ્યા છે ભાઈ. તો જોયું ને, બધું બાકી જ છે ને. કરો ચલો 5 મિનિટમાં બધું ટ્યુશનમાં આવીને વારો પડે તો ફેમિલી વારો પડે છે ભાઈ ને. હા વાંધો નહીં. હા કાલ હું આવું છું, તારી જોડે આવું છું કાલ મળવા. વિશ્વમાં 2 પેજ લખેલા તો નથી હો, કાંઈ લખતું નથી. 6 પેજ ના લખીએ કે 2 પેજ લખીએ તો વાંધો નહીં. ચલો કામ કરો. જો ચર્ચા નહીં કરો કોઈ વિષય નહીં. 5 મિનિટ હોય આમાં પાણી ની પાછી આવું દાંતું પત્તું પૂરું હોય જોઈએ મારે. તમારા રહેવાનું જોતા બે જરાય અસર છે અને પાછો ઓલો નાટક કરે છે ફેમિલી. તો ફેમિલી હવે છે ને આપણી સેકન્ડ ફિલ્મ હતી જેઠાણીનો ત્રાસ. 71K એટલે કે 71,000 એના વ્યૂઝ આવ્યા છે. તો બહુ મોટી ખુશીની વાત છે. હું અત્યારે જોતી હતી એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ 71,000 વ્યૂઝ છે ને એટલે કંઈ આમ વાત નથી. તો એ માટે તમારો સપોર્ટ આવો અમને બહુ સારો એવો મળ્યો છે. તો એ માટે ખાસ તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર. સાથે આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો, અમારા વ્લોગ પણ ડેઈલી જોતા રહેજો, સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પણ ઓન કરજો. મળીશું હવે ફરીથી ફેમિલી આપણે નવા એક વ્લોગ સાથે, અને તમારા આવો જ પ્રેમ અમારા ઉપર વરસાવતા રહેજો. તો જય માતાજી.